પારડીના ટુકવાડા ગામે ફફડાટ ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો। સામાજિક વનીકરણ રેન્જ પારડીની ટીમે રાત્રિના સમયે ઓપરેશન પાર પાડી નર દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। ટુકવાડા ગામના આહિર ફળિયામાં રહેતા બાબુભાઈ હણિયાભાઈ આહિરના ઘરે દીપડાએ ત્રાટકીને એક બકરાનું મારણ કર્યું હતું। આ ઘટના અંગે ટુકવાડાના સરપંચે તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડીને જાણ કરી હતી। પરિસ્થિતિની ગંભીરતાને જોઈ વન વિભાગનો સ્ટાફ તુરંત જ સ્થળ પર પહોંચ્યો હતો અને દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। 2 દિવસની રાહ જોયા બાદ દીપડો લલચાઈને પાંજરામાં પૂરાઈ ગયો હતો। દીપડો પકડાતા જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તેનો કબજો મેળવી લીધો હતો। વન વિભાગના જણાવ્યા અનુસાર પકડાયેલા વન્ય પ્રાણી નર દીપડો છે। હાલ આ દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે। પારડીના પશુ ચિકિત્સક દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। ત્યારબાદ નાયબ વન સંરક્ષક શ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ આ દીપડાને તેના કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલ વિસ્તારોમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। દીપડો પકડાતા ટુકવાડાના ભયભીત ગ્રામજનોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી છે।